નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં હું હર્ષદ પ્રજાપતિ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે આપણે આવેલા છીએ હનુમાન ગાળા. તો હનુમાન ગાળા ખાંભાથી ફક્ત 17 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આપ જે રોડ નિહાળી રહ્યા છો તે ઉના રોડ છે અને તેના પાછળના ભાગમાં આપણે જોઈએ તો ખાંભા છે. તો ખાંભા અહીંયાથી ફક્ત 12 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ચાલો અંદર જઈને નિહાળી લઈએ અને દર્શન કરી લઈએ હનુમાનજી મહારાજના. નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં હું હર્ષદ પ્રજાપતિ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે આપણી ટ્રીપ થવાની છે હનુમાન ગાળાની. તો હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશ હનુમાન ગાળાની, અને તમે કઈ રીતે આવી શકો છો અને તમને શું ફેસિલિટી અહીંયાની મળે છે અને અહીંયાની ગીરની શું ગાઈડલાઇન છે તે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો દર્શક મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને ગુજરાતમાં ફરવાલાયક જે સ્થળો છે, જૂના ઇતિહાસ છે, તેની માહિતી સમયસર મળતી રહે. તો ખાંભાથી ફક્ત 17 કિલોમીટરે આપણે હનુમાન ગાળા આવી શકીએ છીએ. અને ખાંભાથી 12 કિલોમીટર પછી એક અંદર રોડ જાય છે અને ત્યાં મેન રોડ પર એક બોર્ડ મારેલું છે હનુમાન ગાળા ગીર. તે રસ્તા પર આપણે હનુમાન ગાળા જઈ શકીએ છીએ. અને તે મેન રોડથી હનુમાન ગાળા ફક્ત 5 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આપણે હનુમાન ગાળા આવીએ તો વચ્ચે તમને 3 નદી જોવા મળે છે. જે નદીમાં છીછરું પાણી છે, એટલે આપણે આરામથી આ નદી પાર કરી શકીએ છીએ. અને તમે જે નિહાળી રહ્યા છો તે હનુમાન ગાળાનો આશ્રમ છે. અને આ આશ્રમમાં હજારોની તાદાદમાં યાત્રીઓ આવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. અને આ તેનું રસોડું છે. જે યાત્રીએ માનતા લીધી હોય તે તેની માનતાનો પ્રસાદ આ રસોડામાં બનાવે છે. અને હજારોની તાદાદમાં અહીંયા હનુમાનજીના ભક્તો આવે છે અને પ્રસાદી ગ્રહણ કરે છે. અને આ આશ્રમની બાજુમાં જોઈએ તો પણ મોટી જગ્યા આવેલી છે. અને આ જગ્યામાં પણ હજારોની તાદાદમાં હનુમાન ભક્તો આવીને પ્રસાદી ગ્રહણ કરે છે, જે તમે નિહાળી રહ્યા છો. આ હનુમાન ગાળા ગીરના જંગલમાં હોવાથી એક આકર્ષણનું કેન્દ્ર પણ બની ગયું છે. અને દૂર દૂરથી રાજસ્થાન, મહારાષ્ટ્ર સિવાય ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો અહીંયા હનુમાનજીના દર્શન કરવા આવે છે. અને આ આશ્રમથી હનુમાનજીનું મેઇન મંદિર ફક્ત 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ચાલો નિહાળી લઈએ તેના રસ્તા અને 1.5 કિલોમીટરની સફરને. તો દર્શક મિત્રો, આ આશ્રમની પાસેથી એક રસ્તો પડે છે. તે રસ્તો આપણને ડાયરેક્ટ હનુમાનજીનું જે મેઇન મંદિર છે ત્યાં લઈ જાય છે. તો થોડોક આ રીતનો રસ્તો છે અહીંયા. આ રસ્તા પર વાહન નહીં ચલાવી શકીએ આપણે, પણ થોડુંક જ 1.5 કિલોમીટર જેટલો રસ્તો છે તે પગપાળા આપણે જવું પડે છે હનુમાનજીના દર્શન કરવા માટે. તો અહીંયાથી જ આવે છે હનુમાનજીનું મેઇન મંદિર. તો હનુમાન ગાળામાં આપણે આવીએ તો ગીર ફોરેસ્ટની જે ગાઈડલાઈન છે એનું આપણે ચુસ્તીથી પાલન કરવાનું રહેશે. હનુમાનજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ અને રસ્તો થોડોક ખરાબ છે. વાહન જોવાની કોઈ સુવિધા આશ્રમની પછી નથી. પહેલાં આપણે કોઈ પણ સુવિધા મળી રહી છે આપણને. અને અહીંયા નદી અને નાના નાના ઝરણા આપણને ખૂબ જોવા મળે છે.
લોકવાયકા પ્રમાણે એમ કહેવામાં આવે છે કે આ પથ્થરમાં રૂપિયાનો સિક્કો ચોંટાડવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે. ફાઇનલી 1 કિલોમીટરની સફર આપણી પૂરી થઈ ગઈ છે અને ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ હનુમાનજીનું જે મેન મંદિર છે અહીંયા હનુમાન ગાળામાં ત્યાં. તો ચાલો અંદર જઈને દર્શન કરી લઈએ મહાવીર હનુમાનજીના. उज्ज्वल कलकल जीत सियावर रामचंद्र की जय शरण बिहारी सीता सुख प्रभु सुखैना भई आए जय राज वचन काय मन मम करि जाई सपने उदित की जाई वाहन मंत्र विमति प्रभु सोई जब तब सुमिरन भजन न होई एक बात प्रभु जाना रावण पालित लंका के विजय दुर्गा की लंका शाखा मुख के परिवंशाई शाखा से शाखा पर जाई आदि हिंदू आकर उजारा निश्चल मन मुझे उजारा को सब प्रताप रघुराई ना. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે હનુમાનજીના મંદિરે દર્શન કરી લીધા છે. તો એનો ઇતિહાસ તમને અમે જણાવી દઈએ કે માલધારી સમાજનો યુવક આ સામેની જે ભેખડ દેખાય છે ત્યાં ભેંસ ચરાવતો હતો અને ત્યારથી એની ભેંસનો જે પગ લપસો અને ભેંસ નીચે પડી. આશરે 50 થી 60 ફૂટના નીચે અંતરે અહીંયા ભેંસ પડી. એટલે તેણે હનુમાનજીનો ભગત હતો, હનુમાનજીને માનતા માની કે મારી ભેંસને કંઈ થાવું ન પડે. એટલે નીચે આવીને જોવે છે તો તેની ભેંસ એકદમ કુશળ હતી. ત્યારથી એણે અહીંયા માનતા માની અને હનુમાનજીનું અહીંયા મંદિર બનાવ્યું. ફાઇનલી ગાઈઝ અત્યારે અમે દર્શન કરીને નીકળી ચૂક્યા છીએ અને નીચે જ્યાં હનુમાનજીનો આશ્રમ છે ત્યાં જઈ રહ્યા છીએ. અને ઇનકેસ અત્યારે 11:30 થી 12નો સમય થઈ ગયો છે અને ખૂબ વધારે અહીંયા યાત્રીઓ જોવા મળે છે. આપણને દૂર દૂર ગામથી અહીંયા યાત્રીઓ આવે છે હનુમાનજીના દર્શન કરવા માટે. તમારે અહીંયા વિઝિટ કરવું હોય તો ખાંભાથી ફક્ત 17 કિલોમીટરના અંતરે તમે અહીંયા વિઝિટ કરી શકો છો. અને ઉના અને ખાંભા રોડ પર અહીંયા હનુમાન ગાળાનું ધામ આવેલું છે અને હનુમાનજીનું અહીંયા ભવ્ય ચમત્કારી મંદિર છે જે તમે અહીંયા દર્શન કરી શકો છો. અને ચારે બાજુ ફોરેસ્ટર વિભાગ હોવાથી એક અલગ જ ઝલક આપણને અહીંયા જોવા મળે છે અને ખૂબ સરસ અહીંયા મજા આવે છે ફરવાની. અને ઘણા લોકો દૂર દૂરથી અહીંયા વનભોજન પણ કરવા આવે છે. અને અમે આગળનો વ્લોગ્સ પણ તમને જણાવતા રહીશું. જેવી રીતે આગળની ક્લિપ પણ અમે ઉતારેલી છે તે તમને અમે જણાવતા રહીશું. અને આગળ જે આશ્રમ છે ત્યાં અત્યારે બધા પ્રસાદનું કામ શરૂ થઈ ગયું છે. ત્યાં દૂર દૂરથી યાત્રીઓ આવે છે અને ખૂબ સારું ઘણું જંગલ છે અહીંયા. ચોમાસામાં અહીંયા પ્રતિબંધ હોય છે કેમ કે અહીંયા 2 થી 3 નદીઓ આવેલી છે તે ફૂલ થઈ જાય છે. ચોમાસામાં આપણે અહીંયા નથી આવી શકતા. એટલે કૃપયા તમે ચોમાસામાં અહીંયા આવવાનો પ્રયત્ન નહીં કરતા. અને જંગલ વિભાગ હોવાથી અહીંયા રાત્રે 5 વાગ્યા પછી આપણને અહીંયા એન્ટ્રી નથી મળતી. એટલે તમે અહીંયા આવો તો સવારના જ અહીંયા આવી જાઓ. અને ખૂબ સરસ વાતાવરણ છે એનું.
તો અમે જે મંદિરની ટોયલેટી છે ત્યાં હનુમાનજીના દર્શન કરીને અત્યારે નીચે જઈ રહ્યા છીએ આશ્રમ તરફ. અને તમારે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અમે તમને સંપૂર્ણ માહિતી આપતા રહીશું હનુમાનગાળાની ફૂલ ટિપ્સ વિશે. તમે કોઈ દી અહીંયા આવો તો કોઈ રીતનું તમને તકલીફ રહેશે નહીં. અને બીજી કોઈ પણ મદદ જોતી હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરજો. એમાં મારો નંબર લખેલો છે પ્રોફાઇલમાં, જેથી અમે તમારા સમક્ષ બધી માહિતી પૂરી પાડતા રહીશું. અને આ ફોરેસ્ટર વિભાગ છે એટલે મેં તમને પહેલાં પણ કીધું કે તમે અહીંયા આવો તો તમને જનાવર પણ ભાગ્યે જોવા મળી શકે છે, કેમ કે ફોરેસ્ટર વિભાગ હોવાથી. તો ખાસ ધ્યાન રાખવું. અને રસ્તો થોડો કાચો હોવાથી ધીમે ધીમે મંદિરને ચડાણ કરવું અને પછી નિરાતે આશ્રમ આવી જવું. જોઈ રહ્યા છો હનુમાનજીનો પ્રસાદ લઈને અત્યારે ઘણા ભાવિક ભક્તો ઉપર જઈ રહ્યા છે પ્રસાદનો થાળ ચડાવવા માટે, જે તમે અત્યારે નિહાળી શકો છો. અને જમવાનો સમય અત્યારે સમથિંગ થવા લાગ્યો છે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે હનુમાનજીના મંદિરની નીચે જે આશ્રમ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને અહીંયા રસોઈ બનાવવાનું કામ અત્યારે શરૂ થઈ ગયું છે અને ખૂબ વધારે પ્રમાણમાં લોકો અત્યારે અહીંયા આવેલા છે અને પ્રસાદીનો લાભ લે છે. તો તમે પણ વનભોજનના ચાહક હો તો વનભોજન કરવા અહીંયા એકવાર જરૂર આવો. અને હનુમાનગાળાની બાજુમાં ખાંભા ગામ આવેલું છે, જે અહીંયાથી 17 કિલોમીટર દૂર છે. અને તમારે રાત્રિએ રોકાણ કરવું હોય તો તમે ખાંભામાં રાત્રિએ રોકાણ પણ કરી શકો છો. અને ખાંભામાં સોમનાથ રેસ્ટોરન્ટ છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે વિડીયો જોઈને ત્યાં પણ રોકાઈ શકો છો. તો આશા કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અમારી ચેનલમાં તમને પ્રાચીન ઇતિહાસની માહિતી મળતી રહેશે અને ગુજરાતમાં ફરવાલાયક જે સ્થળો છે તેની પણ માહિતી મળતી રહેશે અને બિઝનેસ નવા આઈડિયા પણ તમને મળતા રહેશે. તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરો.